નમસ્તે મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં જોવાના છે મિત્રો કે બિન સચિવાય ક્લાર્ક જે 2022 મિત્રો એટલે કે જે ગઈકાલે કે તારીખ 24/4/2022ના રોજ જે મિત્રો જે તમારી પરીક્ષા લેવાઈ છે એને મિત્રો આન્સર કી તમારા સમક્ષ આવી ગઈ છે। તો આ વિડીયો પૂરેપૂરો જોજો કે તમારે કેટલા માર્ક્સ 200માંથી આવ્યા છે તમે જોઈ શકો છો। तो शुरुआत करिए अपने वीडियोनी। प्रश्न एक तमारी समक्ष है कि विज्ञान शब्दनी साची ध्वनि श्रेणी कई है। तो मित्रों जवाब आवशे ऑप्शन बी। तमे जवाब फटाफट जोता रहेजो, बराबर है तो बी जवाब आवशे। बीजो प्रश्न, रीतिवाचक क्रिया विशेषण वपराय होय ते वाक्य पसंद करवानुं छे। मित्रों वाक्य आवशे ऑप्शन बी, रागिणी बेठी बेठी गाया करे छे। तीजो, संधि माटे योग्य विकल्प कयो छे? तो ऑप्शन ए आवशे अप वत्ता ज एटले के अब्ज। नंबर 4, द्वंद्व समासનું ઉદાહરણ ઓળખાવાનું છે। તો નાચગાન એટલે કે ઓપ્શન સી જવાબ આવશે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો કે જુદા પડતા સામાસિક શબ્દનો પ્રકાર ઓળખાવાનો છે। તો તક સાદું પાણી કળો પગરખો માટે રો કકળ કરી ભીખ મંગો કહેવાયો। તો મિત્રો કયા આવશે એની અંદર? દ્વંદ્વ સમાસ આવશે। છઠ્ઠો પ્રશ્ન, નીચેના વિકલ્પોમાંથી વિદ્યત વાક્યનો વિકલ્પ ઓળખાવાનો છે। તો ઓપ્શન ડી આવશે, બા મોડું થાય છે, હવે નીકળવું જોઈએ। સાતમો, સમાધિ શબ્દ માટે અયોગ્ય વિકલ્પ પસંદ આપવાનો છે। કયો મિત્રો? જે ખોટો હોય એવો પણ છે। તો શું આવશે માટે કયો અયોગ્ય વિકલ્પ આપો? તો બી, પુષ્કળ, ભરપૂર અને સુકુમાર એ આવશે। ત્યારબાદ જોઈએ આઠમો પ્રશ્ન, સમાધિ શબ્દો માટે યોગ્ય વિકલ્પ પસંદ આપવાનો છે। તો રમા, ઇન્દિરા, કમલા અને શ્રેણી એટલે કે ઓપ્શન ડી જવાબ આવશે। નવમો પ્રશ્ન, જોડણી ભેદથી થતા અર્થભેદનો સાચો વિકલ્પ આપવાનો છે। તો ઓપ્શન એ જવાબ આવશે, પીક બરાબર મોલ અને પીક એટલે કે કોકિલ તે આવશે દીર્ઘઈ અને ત્યારબાદ રસવઈ। 10મો પ્રશ્ન, ક્રિયાથી પ્રત્યત પ્રકારનું વાક્ય પસંદ કરવાનું છે। તો ભગવાન ભજ્યા હોય તો ખોટું કાર્ય ના કરો એટલે કે ઓપ્શન સી જવાબ આવશે। 11મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દ માટે જોડકાનો યોગ્ય વિકલ્પ આપવાનો છે। તો ઓપ્શન ડી જવાબ આવશે, એટલે કે પહેલામાં ચ એટલે કયું આવશે? વિદથ તો આવશે મૂર્ખ। ત્યારબાદ વૃજિન તો આવશે સુખ અને અતાલિક એટલે આવશે વિદ્યાર્થી અને અલિક એટલે આવશે પ્રિય। તો આ રીતે આવશે ઓપ્શન ડી જવાબ। 12મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે કે પિયરમાં કોઈ ન હોય એવી। તો નપીરી શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો છાપરા ઉપર જવાનું બાકું એટલે કે એને શું કહેવાય? તો એને મગરિયું કહી શકાય। શું કહેવાય? મગરિયું એટલે કે એ ઓપ્શન જવાબ આવશે। 14મો પ્રશ્ન જોઈએ, સાચી જોડણીનો વિકલ્પ આપવાનો છે। તો ભાગીરથી, રુજુતા, વિભૂતિ અને ઉર્ધ્વગામી કે ઓપ્શન સી જવાબ આવશે। 15મો પ્રશ્ન, સાચી જોડણીનો વિકલ્પ શોધવાનો છે। તો ઓપ્શન ડી જવાબ આવશે, સરવરી, વિભાવરી, પૂર્ણિમા અને ઉચ્છંગ। 16મો પ્રશ્ન, રૂઢિપ્રયોગનો અયોગ્ય અર્થ આપવાનો છે, ખોટો આપવાનો છે, શોધવાનો છે। તો ભોયમાંથી ભભૂકો નીકળવો એટલે કે ન ધારેલી આફત આવવી એટલે કે ઓપ્શન સી જવાબ આવશે। 17મો પ્રશ્ન જોઈએ મિત્રો, તો એની અંદર આવશે કે શુદ્ધ વાક્યનો વિકલ્પ પસંદ કરવાનો છે। તો ખાવા માટે બિલાડી દિવાલ ઉપર ચડી એટલે કે ઓપ્શન સી જવાબ આવશે। 18મો, વાક્યમાં કૃદંતનો પ્રકાર જણાવો। તો હું ખાવા માટે આવ્યો જ નથી એટલે કે હેતવત કૃદંત આવશે। 19, વાક્યમાંથી નિપાત શોધીને જણાવવાનું છે। તમે ક્યારેય ભાષણમાં નિપાત વાપરો છો ખરા? તો ખરા એ શું છે? નિપાત છે એટલે કે બી જવાબ આવશે। 20મો પ્રશ્ન, કહેવતમાં કયો વિકલ્પ જુદો પડે છે? તો સી ઓપ્શન આવશે, એટલે કે કોદરાની કોદરી કરી એટલે કે ઓપ્શન સી જવાબ આવશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 21માં જોઈએ કે વિરુદ્ધાર્થી કહેવત આપવાની છે। ખાધું ખભે આવે એટલે કે ભૂખ્યું એને કાંઈ ન દુખ્યું એ ઓપ્શન આવશે। 22મું, અલંકારનું કયું ઉદાહરણ જુદું પડે છે? તો મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે, ઓપ્શન ડી જવાબ આવશે। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 23 જોઈએ કે અલંકાર ઓળખાવાનો છે। તો પ્રેમની રે મુને લાગી કટારી પ્રેમની રે તો તે આવશે રૂપક અલંકાર આવશે। અને 24મો પ્રશ્ન, છંદના યોગ્ય જોડકાનો વિકલ્પ આપવાનો છે। તો હરિગીત તો મિત્રો એમાં શું આવશે? ખ એટલે કે જે પોષતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી, બરાબર છે। પહેલામાં આવશે ખ। પૃથ્વી તો એની અંદર આવશે
ધમાલ ન કરો, જરાય નહીં, નહીને ભીનો થશો. અને ત્રીજું હરિણી, તો એમાં આવશે ક, નગરજનને સંબંધીએ વ્યથા વિસરી શક્યા, એ આવશે. બરોબર છે, એટલે કે બી ઓપ્શન જવાબ આવશે. 25મો પ્રશ્ન જોઈએ. છંદનું સાચું બંધારણ ઓળખાવાનું છે. શીખરણી તો 17 અક્ષર, યમન સબલ ગા. બરોબર છે, એ ઓપ્શન આવશે. 26મો પ્રશ્ન. ખાલી જગ્યા ઓરેન્જ આર ગ્રોવન ઇન નાગપુર, તો ડી જવાબ આવશે, નો આર્ટિકલ્સ. 27મો. આઈ એમ રિયલી વરિયર ખાલી જગ્યા ધ એક્ઝામ, તો અબાઉટ. 28મો પ્રશ્ન જોઈએ. હી વોઝ વેરી અપસેટ યસ્ટરડે બીકોઝ હી ખાલી જગ્યા ધેટ હી ખાલી જગ્યા હીઝ ફોન, તો રિલાઇઝડ હેડ લોસ્ટ. 19 પ્રશ્ન. ધ ડેઝ પીપલ વો ખાલી જગ્યા મેન્યુઅર વર્ક ઓપ્શન રિસીવ ફેર મોર મની ધેન ક્લાર્ક હુ ખાલી જગ્યા ઇન ઓફિસ, તો અહીંયા આવશે ડુ અને અહીંયા આવશે વર્ક. બરાબર છે, ડુ વર્ક. 30મો પ્રશ્ન. આઈ કુડ નોટ ફાઇન્ડ આઉટ વોટ હેપીનેસ, એટલે કે એ ઓપ્શન આવશે. ત્યારબાદ 31. ધ ઇન્જર્ડ હેવ બીન ટેકન ટુ ધ એમ્બ્યુલન્સ while the peoples gather around the crime scenes. 32મો પ્રશ્ન જોઈએ. It was 6 o'clock and he was worried because he had been waiting for 2 hours, એટલે કે બી ઓપ્શન આવશે. 33મો. Although these, option C, although these tools are cheap in price, they do stand the test of time. 34મો પ્રશ્ન. They won't be able to join us tomorrow despite the fact that they have enough money. 35મો પ્રશ્ન. Further research will be needed before we now in mushroom expert can be used to track cancer patient. 36મો પ્રશ્ન. He used his ability to make people believe that he could predict future event. 37. There is a range of issues that need to be confronted by the funder and policy maker. 38. Whenever he get energy, he gets read in the face. 39મો પ્રશ્ન. Who can count that the star in the sky change the voice, તો આવશે ઓપ્શન એ જવાબ આવશે. બીજું, change the voice, the packet has not been opened by anyone, તો જવાબ આવશે no one has opened the packet, ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ he said to her, are you coming to the party, change the speech, તો એ જવાબ આવશે ઓપ્શન. બરાબર છે. જોઈએ પ્રશ્ન નંબર 42. he said I saw a book here, change the speech, તો ઓપ્શન ડી જવાબ આવશે. ત્યારબાદ 43મો પ્રશ્ન. સિલેક્ટ ધ કરેક્ટ synonym for the word effluent, તો જવાબ આવશે રીચ. ઓપ્શન સી. સિલેક્ટ ધ કરેક્ટ antonym for the word
ચેસ તો આવશે ઓપ્શન બી સ્ટેનેડ. ધ ઓનલી way to succeed in the life in through હાર્ડવર્ક ઓપ્શન એ જવાબ આવશે. 46માં જોઈએ. We have received no complaints from the people living one floor below us આવશે. 47મો. We are currently supervisor to the other teams આવશે એટલે કે બીજા આવશે. 48. I will be your friends whether you stay here or move away આવશે. 49. She is adept in the art of planting આવશે. 50મો પ્રશ્ન જોઈએ. The doctor recommended that I ખાલી જગ્યા will be more careful with my diet એટલે કે બીજા આવશે. પ્રશ્ન 51મો જોઈએ. 51 પ્રશ્ન શું છે કે ગુજરાતનું હડપ્પીય સંસ્કૃતિનું પ્રખ્યાત સરોજડી ખાલી જગ્યા નદીના કોઠે આવેલું છે તો ભાદર નદીના કોઠે ઓપ્શન ડી આવશે. ખાલી જગ્યા એ સરસ્વતી નદીના તટ પર લાખારામ ગામ પાસે અણહિલવાડ પાટણ નામે નવું પત્તન એટલે કે પાટણ વસાવી અને તેઓ પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો તો વનરાજ ચાવડા ઓપ્શન એ આવશે. 53. સાબરકાંઠા જિલ્લાના ખાલી જગ્યા ગામમાં હરિશ્ચંદ્રની ચોરી નામે ઓળખાતું તોરણ આવેલું છે તો શામળાજી એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. 54મો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા પાસે આવેલા દેવની મોરી નામે ગામ પાસે આવેલા ટેકરાઓમાં ઉત્ખનન કરતા એક મોટી ઇન્ટેરી સ્તૂપ અને 2 ઇન્ટેરી વિહાર મળી આવ્યા છે તો ત્યાં આગળ આવશે શામળાજી. એ ઓપ્શન. મૈત્રક રાજ્યની રાજધાની વલ્લભી ખાલી જગ્યા આવેલી પ્રસિદ્ધ નગરી હતી તો સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં ઓપ્શન બી જવાબ આવશે. 56. નીચેના પૈકી કયા રાજવીએ અપુત્ર વિધવાનું ધન જપ્ત કરી લેવાનો ક્રૂર રિવાજ દૂર કરીને રાજ્યની મોટી આવક જતી કરી હતી તો ઓપ્શન ડી કુમારપાળ. પ્રશ્ન 57માં જોઈએ કે ગુજરાતમાં સોલંકી કાળ દરમિયાન નીચેના પૈકી કયા સંવત પ્રચલિત હતા તો ઓપ્શન ડી આવશે 1, 2, 3 અને 4 એટલે કે વિક્રમ સંવત, સિંહ સંવત, શક સંવત અને વલ્લભી સંવત. ઓપ્શન 58 જોઈએ પ્રશ્ન નંબર. જો 58 પ્રશ્નમાં જો શું છે 58 પ્રશ્નમાં તો ખાલી જગ્યા એ તેમની માતા મયણ દેવીના આગ્રહથી સોમનાથનો યાત્રા કરવેલો રદ કર્યો હતો તો સિદ્ધરાજ જયસિંહ. ઓપ્શન સી. માતર ભવાનીની વાવ ખાલી જગ્યા ખાતે આવેલી છે તો અમદાવાદ ઓપ્શન બી. 60મો પ્રશ્ન ખાલી જગ્યા અધિવેશનમાં મવાળવાદી એટલે કે ઉદારવાદી અને જહાલવાદી એટલે કે ઉગ્રવાદી એવા 2 ભાગોમાં કોંગ્રેસ વિભાજિત થઈ હતી તે ઓપ્શન બી સુરત. શામળાજી વર્માના સાથીદાર અને મેડમ કામાની સાથે મુખ્યત્વે પેરિસમાંથી ક્રાંતિની પ્રવૃત્તિઓ ચલાવનાર સરદારસિંહ રાણા ખાલી જગ્યાના મૂળના વતની હતા તો લીંબડી ઓપ્શન બી આવશે. પ્રશ્ન જોઈએ 62મા નંબરનો. ખાલી જગ્યા એ ભારતમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનું મુંબઈમાં શરૂ કર્યું હતું તો ફરદુનજી મર્જબાન ઓપ્શન ડી. ક્રાંતિકારી સમાજ સુધારક મહર્ષિ દયાનંદનો જન્મ ખાલી જગ્યા ખાતે થયો હતો તો ઓપ્શન એ ટંકારા. પ્રશ્ન નંબર 64માં જોઈએ કે હિન્દ સાથે દેશી રાજ્યોના જોડાણ બાબતે જૂનાગઢના નીચેના પૈકી કયું આશ્રિત રાજ્ય ભારતીય સંઘ સાથે જોડાયું અને ભારત સરકારે તેના જોડાણને માન્યતા આપીને તેના રક્ષણ માટે તે લશ્કર મૂક્યું તો બાબરિયાવાડ. ઓપ્શન એ. આઝાદી પછી એકીકૃત સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ રાજ્ય પ્રમુખ પદે ખાલી જગ્યા નિયુક્ત થયા હતા તો જામ સાહેબ. ઓપ્શન સી. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથાકરણ ગેલો લખનાર ખાલી જગ્યા હતા તો નંદશંકર. ઓપ્શન એ. અંગ્રેજ શાસન દરમિયાન ગુજરાતમાં નીચેના પૈકી કયું દેશી રાજ્ય સૌથી મોટું હતું તો ઓપ્શન સી વડોદરા. પ્રશ્ન નંબર 68 જોઈએ તો ખાલી જગ્યા એ રાજ્યે સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ 1907માં ફરજિયાત કર્યું હતું ઓપ્શન બી વડોદરા. કાંતના ચક્રવાક મિથુન, કચ્છ દેવયાની, વસંત વિજય કાવ્યો ખાલી જગ્યાના ઉત્તમ નમૂનાઓ છે તો ખંડકાવ્ય. 70. ડાયાભાઈ દોરસાજી, અમૃતકેશવ નાયક અને બેરિસ્ટર નૃસિંહ વિભાકર ખાલી જગ્યા સાથે સંકળાયેલી વ્યક્તિઓ ન હતા તો ગુજરાતી રંગભૂમિ. 71 પ્રશ્ન. આશ્રમ શાળાની શરૂઆત ખાલી જગ્યાએ કરી હતી તો ઇન્દુલાલ યાજ્ઞિકે. ઓપ્શન સી. 72 પ્રશ્ન.
ગુરુ કીધા મેં ગોકુળનાથ નગુરા મનને ઘાલીનાથ, તો કોની જાણીતી કાવ્ય પંક્તિઓ છે? તો ઓપ્શન એ અખો. પ્રશ્ન નંબર જોઈએ મિત્રો 73મો જોઈએ. તો કોચરબમાં ગાંધીજી ખાલી જગ્યા મકાનને ભાડે રાખી તેઓ આશ્રમ શરૂ કર્યો હતો, તો જીવનલાલ બેરિસ્ટર, ઓપ્શન એ. પ્રશ્ન 74, પઢાર નૃત્ય બાબતે નીચેના પૈકી કયા વિધાનનો સાચો છે? તો ઓપ્શન બી ફક્ત એ અને 3, એટલે કે આ નૃત્યમાં પઢાર યુવકો હાથમાં મંજીરા લઈ ગોળાકારમાં નૃત્ય કરતા બે પગ પહોળા કરી બેસી હલેસા મારતા હોય એવો અભિનય કરે છે. અને ત્રીજું, આ નૃત્ય પુરુષો કરે છે અને સાથે સમૂહમાં ગાતા પણ છે, એટલે કે ઓપ્શન 3 અને આ 1 આ બે સાચા આવશે, બીજું નહીં આવે. બરાબર છે. પ્રશ્ન નંબર જોઈએ 75મો, નીચેના પૈકી ગુજરાતના કયા લોકવાદ્યો સુશીર વાદ્યો છે? તો ઓપ્શન ડી આવશે 1, 2 અને 3, એટલે કે વેણુ, ભૂંગળ અને પાવરી 3 અને 3 આવશે. 76મો, નીચેના પૈકી કઈ લાક્ષણિકતા ભારત અને અમેરિકાના બંધારણમાં સમાન રીતે જોવા મળે છે? તો ઓપ્શન એ આવશે સ્વતંત્ર ન્યાયપાલિકા. 77મો, સ્વતંત્ર ભારતના બંધારણનું આમુખ એ નીચે પૈકી કોનું પરિવર્તિત સ્વરૂપ છે? તો ઓપ્શન બી આવશે પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલ ઉદ્દેશ પ્રસ્તાવ. જોઈએ પ્રશ્ન નંબર 78 જોઈએ કે ભારતમાં નાગરિકતા ગુમાવવા સંદર્ભે નીચે પૈકી કયું ધારાધોરણ લાગુ પડતું નથી? તો ભારતમાં કામ કરવાની કોઈ પણ જાતની ઈચ્છા ન હોવા છતાં ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી. 79, ભારતનું બંધારણ ખાલી જગ્યાને માન્યતા આપે છે? તો ધાર્મિક અને ભાષાકીય લઘુમતી. પ્રશ્ન નંબર 80મો જોઈએ કે નીચે પૈકી કયું હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ બંનેના કાર્યક્ષેત્ર હેઠળ આવે છે? તો મૂળભૂત હકોનું સંરક્ષણ, એટલે કે ઓપ્શન સી આવશે. 81, સમાજમાં સમાનતા હોવી એ નીચે પૈકી કોની ગેરહાજરી દર્શાવે છે? તો ઓપ્શન એ આવશે વિશેષાધિકારો. પ્રશ્ન જોઈએ 82માં જોઈએ તો એમાં શું આવશે કે ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના સમાવેશનો ઉદય નીચે પૈકી શું છે? તો સામાજિક અને આર્થિક લોકશાહી. 83, ભારતના બંધારણ મુજબ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષક સંસદ દ્વારા વિશેષ બહુમતીથી દૂર કરી શકાય છે. ઓપ્શન ડી આવશે. 84, કેન્દ્ર સરકાર દ્વારા કર અને અન્ય આવકો દ્વારા પ્રાપ્ત થતું મહેસૂલ ક્યાં જમા થાય છે? તો ઓપ્શન સી ભારતની સંચિત નિધિમાં. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 85માં જોઈએ રાજ્ય વિધાનસભા નીચે પૈકી કોના માટે જોગવાઈ કરે છે? તો ગ્રામ સ્તરે પંચાયતના અધ્યક્ષ બાબતે. 86, પ્રાંતોમાં અંશતઃ જવાબદાર સરકારોની રચના નીચે પૈકી કયા એક્ટ દ્વારા કરવામાં આવી છે? તો ઓપ્શન એ આવશે ભારત સરકાર અધિનિયમ 1919. 87, લોકસભામાં એંગ્લો ઇન્ડિયન વર્ગના પ્રતિનિધિત્વ અંગે નીચે પૈકી કયું પ્રાસંગિક છે? ઓપ્શન સી આવશે. 104માં બંધારણીય સુધારા અન્વયે એંગ્લો ઇન્ડિયનને નિયુક્ત કરવાની જોગવાઈ રદ કરવામાં આવેલ છે. ઓપ્શન સી આવશે. પ્રશ્ન 88, લોકસભામાં શૂન્યકાળનો નીચે પૈકી શું અર્થ થાય છે? પ્રશ્નકાળ અને દિવસના એજન્ડા વચ્ચેનો સમય. 89, ખાનગી ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કયા અનુચ્છેદ અન્વયે મંજૂરી આપવામાં આવે છે? તો અનુચ્છેદ 19(1)(a)માં. 90, નીચે પૈકી કઈ સમિતિ દ્વારા બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉમેરો કરવાની ભલામણ કરવામાં આવી હતી? ઓપ્શન બી સ્વર્ણસિંહ સમિતિ. 91, સરકારિયા આયોગની ભલામણો ઉપરાંત નીચે પૈકી કયા આયોગે ગવર્નરના ચોક્કસ 5 વર્ષના કાર્યકાળ અંગેની ભલામણ કરી હતી? તો પૂંછી આયોગ, ઓપ્શન એ. પ્રશ્ન જોઈએ 92 એટલે કે 92માં જોઈએ જાન્યુઆરી 1966માં રચવામાં આવેલ પ્રથમ વહીવટી સુધારણા આયોગની અધ્યક્ષતા શરૂઆત કોણે કરી હતી? તો મોરારજી આર દેસાઈ, ઓપ્શન એ આવશે. 93, નીચે પૈકી કયું સ્વતંત્ર રાજ્ય તેના લોકોની સહમતિથી ભારતીય સંઘમાં વિલય થયું છે? ઓપ્શન બી આવશે સિક્કિમ. 94, લોક સાર્વભૌમત્વના સિદ્ધાંતમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? તો ઉપરના બધા, એટલે ઓપ્શન ડી આવશે. એટલે કે અંતિમ સત્તા લોકોમાં નિહિત છે. આ સત્તા નિયમિત અંતરાલમાં થનાર ચૂંટણીથી નવીનીકરણ પામે છે. ઓપ્શન સી કારોબારી વિધાનમંડળના ધારાસભાના માધ્યમથી લોકોને જવાબદાર બને છે. હજી પ્રશ્ન નંબર 95, રાજ્યોની વિધાન પરિષદના કુલ સભ્યો સંદર્ભે નીચે પૈકી કયું સાચું છે? તો ઓપ્શન બી આવશે. રાજ્ય વિધાનસભાના કુલ સભ્યોના 1.33થી વધારે ન હોવા જોઈએ. 96, નીચે પૈકી કઈ સંસ્થા અર્ધ ન્યાયિક નથી? તો ભારતીય રિઝર્વ બેંક, ઓપ્શન સી આવશે. 97, ભારતમાં પ્રેસની સ્વતંત્રતા, ઓપ્શન સી વાણી સ્વતંત્ર અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકની અંદર સમાવેશ થાય છે. ઓપ્શન સી આવશે. 98 જોઈએ
કે ભારતના બંધારણના અનુચ્છેદ 330થી 342 નીચે પૈકી કોનાથી સંબંધિત છે? તો લોકસભા, ઓપ્શન ડી આવશે. લોકસભા અને રાજ્ય વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વર્ગોથી સંબંધિત અનામત અને પ્રતિનિધિત્વ અંગેની બાબતો. 99. નીચે પૈકી કઈ સેવા અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વિદેશ સેવા, ઓપ્શન સી. 100. નીચે પૈકી કોણ મૂળભૂત હકોનું સંરક્ષણ છે? તો ઓપ્શન ડી, ન્યાયપાલિકા. 101 જોઈએ તો ભારતના બંધારણમાં ભાગ 3 હેઠળ નીચે પૈકી કોનો સમાવેશ કરવામાં આવે છે? તો ઓપ્શન સી, મૂળભૂત હકો. 102. ભારતના બંધારણમાં 9મી અનુસૂચિ ખાલી જગ્યા દ્વારા ઉમેરવામાં આવી છે? તો ઓપ્શન એ, પહેલો સુધારો. 103. રાજ્યસભામાં સદસ્યની મુદત કેટલી હોય છે? તો ઓપ્શન સી, 6 વર્ષ. 104. રાજ્યના મુખ્યમંત્રી નિમણૂક કોના દ્વારા થાય છે ખાલી જગ્યા? તો રાજ્યપાલ દ્વારા, ઓપ્શન સી આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 105 જોઈએ. ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ એટલે કે શેડ્યુલ્સ સામેલ કરવામાં આવેલ છે? તો ઓપ્શન સી આવશે, 12. 106. 6 થી 14 વર્ષની વયના પ્રત્યેક બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર બંધારણની કઈ કલમો સમાવેશ છે? તો અનુચ્છેદ 21 બી. 107. ગુજરાતમાં વિધાનસભાની કુલ કેટલી બેઠકો આવેલી છે? તો 182, ઓપ્શન સી. નાણાં પંચની રચના કોના દ્વારા કરવામાં આવી છે? તો રાષ્ટ્રપતિ દ્વારા, ઓપ્શન બી આવશે. ડૉક્ટર આંબેડકર દ્વારા નીચે પૈકી કયા અનુચ્છેદ બંધારણનો આત્મા કયો છે? તો અનુચ્છેદ 342, ઓપ્શન એ. 110 જોઈએ કે ભારતના બંધારણનો અનુચ્છેદ 18 નીચે પૈકી કોનાથી સંબંધિત છે? તો બી, ખિતાબોની નાબૂદી. 111. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સદસ્યો નિયુક્ત એટલે કે નોમિનેટ કરી શકાય છે? તો ઓપ્શન સી, 12. 112મો પ્રશ્ન. 73મો બંધારણ સુધારો નીચેના પૈકી કોને સંબંધિત છે? તો ઓપ્શન એ, પંચાયત. 13. અનુચ્છેદ 213 અનુસાર રાજ્યપાલ નીચેનામાંથી કોઈ એક માટે અધિકાર ધરાવે છે? તો ધારાસભાના વિરામ દરમિયાન અધ્યાદેશ જાહેર કરી શકે છે. 114મો જોઈએ પ્રશ્ન. ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવ પર પ્રતિબંધ બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે? તો અનુચ્છેદ 15 બી. 115. માહિતી અધિકાર અધિનિયમ કયા વર્ષમાં લાદવામાં આવે છે? તો બી, 2005ની અંદર. જોઈએ 116મો પ્રશ્ન. કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી? તો ઓપ્શન એ, સંથાનમ સમિતિ. 17મો પ્રશ્ન. સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર તૈયાર કરીને રજૂ કરવાની નીચેના પૈકી કોની જવાબદારી છે? તો ઓપ્શન બી આવશે, આર્થિક બાબતોનો વિભાગ. 118. ભારતના એકત્રિત ફંડમાંથી નાણાં ઉપાડવા માટેની અધિકૃત ખાલી જગ્યા તરફથી હોવી જરૂરી છે? ભારતની સંસદ, ઓપ્શન બી. 119. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાનું આ જોગવાઈ ખાલી જગ્યામાં કરવામાં આવી છે? તો ઓપ્શન ડી, મૂળભૂત ફરજો. 120મો પ્રશ્ન. નીચે પૈકી કઈ પદ્ધતિ દ્વારા ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતની જોગવાઈઓમાં સુધારો કરી શકાય છે? તો ઓપ્શન બી, સંસદની વિશેષ બહુમતી તેમજ અડધા રાજ્યોનું અનુમોદન. 121. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો ગણેશ વી માલવંકર, સી ઓપ્શન. બંધારણમાં આપણા દેશનો કયો નામે સ્વીકાર થયેલ છે? તો ઇન્ડિયા એટલે ભારત, ઓપ્શન ડી. 123માં જોઈએ. બંધારણમાં અનુચ્છેદ 341માં જણાવ્યા મુજબની અનુસૂચિમાં સમાવેશ જાતિને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? તો અનુસૂચિત જાતિ, ઓપ્શન એ. 124. રાષ્ટ્રપતિ દ્વારા એટર્ની જનરલની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવે છે? તો ઓપ્શન ડી, અનુચ્છેદ 76. 25મો. રાજ્યપાલને હોદ્દાની શપથ કોણ લેવડાવે છે? તો નામદાર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન બી. બરાબર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 126માં જોઈએ. એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓની સરેરાશ વય 15 વર્ષ છે. જો વિદ્યાર્થીઓની ઉંમરમાં 2 શિક્ષકોની ઉંમર પણ ઉમેરવામાં આવે તો નવી સરેરાશ 1 જેટલી વધે છે. તો 2 શિક્ષકોની કુલ ઉંમર કેટલી હશે? તો 62 વર્ષ, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ 123મો પ્રશ્ન. નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી? તો ઓપ્શન એ આવશે. 128. એક વ્યવસાયમાં પ્રિતેશ અને વિકાસની ભાગીદારી 5:3ના ગુણોત્તરમાં છે. જો પ્રિતેશે 12 મહિના માટે ₹70,000 રોક્યા હોય તો વિકાસે ₹60,000 કેટલા મહિના માટે રોક્યા હશે? તો ઓપ્શન ડી આવશે, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. બરાબર છે. પ્રશ્ન નંબર 129માં જોઈએ. 10 વર્ષ પહેલાં યુવરાજની ઉંમર રોહિતની તે સમયની ઉંમરના 1/3 જેટલી હતી. જો હાલ યુવરાજની ઉંમર 18 વર્ષ હોય તો રોહિતની હાલની ઉંમર કેટલી હશે? તો 34 વર્ષ, ઓપ્શન એ.
એક રકમ પર 2 વર્ષમાં ₹318 ચક્રવૃદ્ધિ વ્યાજ પ્રાપ્ત થાય છે. જો વ્યાજનો દર 12% હોય તો તે રકમ કેટલી હશે? તો ₹1250, એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. બરાબર છે. આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. 132 એક સમઘનની સપાટીનું ક્ષેત્રફળ 1734 કિલોમીટર હોય તો તેનું ઘનફળ કેટલું થશે? તો ઓપ્શન એ આવશે 4193 ઘન મીટર થશે. પ્રશ્ન જોઈએ 133મો. એક ચોરસની પરિમિતિ 96 સેન્ટીમીટર છે, તો તેના વિકર્ણની લંબાઈ કેટલી હશે? તો ઓપ્શન બી આવશે. બરાબર, સેન્ટીમીટર. ખાલી ગયા સેન્ટીમીટર આવશે. ત્યારબાદ 134 જોઈએ. એક ટ્રેન 45 કિલોમીટરની કલાકની ઝડપે ગતિ કરે છે, તો તે સામેથી 55 કિલોમીટર કલાકની ઝડપે આવતી તેના જેટલી જ લંબાઈની એક બીજી ટ્રેનને 18 સેકન્ડમાં પસાર કરે તો તે ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો 250 મીટર. બી બરાબર છે. ત્યારબાદ જોઈએ 135મો. પી એ કામ 16 દિવસમાં અને ક્યુ તે કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે. જો બંને સાથે કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પૂર્ણ થશે? તો 80.80/9 દિવસમાં. બરાબર છે, એટલે કે સી જવાબ. 136 જો x + 6y = 13 અને x + 4y = 15 હોય તો y નું મૂલ્ય કેટલું થશે? તો -1. ડી ઓપ્શન જવાબ. ત્યાર બાજુ 137મો પ્રશ્ન. આર પોતાની આવકના 70% જેટલી રકમ ખર્ચ કરે છે અને આવકના 15% જેટલી રકમ બચત કરે છે. જો તેની પાસે ₹3000 વધે તો તેની આવક કેટલી હશે? તો બી જવાબ આવશે, ₹20,000. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 138. રવિ 4 વર્ષ માટે ₹27,000 સાદા વ્યાજે થાપણ તરીકે મૂકે છે. જો વ્યાજનો દર 4% હોય તો તેને વ્યાજ પેટે કેટલા રૂપિયા મળશે? તો ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. બે સંખ્યાઓનો લસા 8,919 અને તેમનો સરવાળો 1,000 હોય તો તે સંખ્યાઓ કઈ હશે? તો ઓપ્શન સી આવશે, 991 અને 9. 140 નીચેની શ્રેણીમાં કઈ સંખ્યા બંધબેસતી નથી એવું પૂછ્યું છે. તો 10, 22, 280, 480 અને 480 આ બેસતી નથી, એટલે કે આ જવાબ ખોટો આવશે. ત્યારબાદ જોઈએ. બે પાઇપ એક ટાંકીને અનુક્રમે 10 કલાક અને 12 કલાકમાં ભરી દઈ શકે છે તથા ત્રીજી પાઇપ ટાંકીને 20 કલાકમાં ખાલી કરી શકે છે. જો ત્રણેય પાઇપ એકસાથે ખોલવામાં આવે તો તે ટાંકી કેટલા સમયમાં ભરાશે? તો 7 કલાક 30 મિનિટ. એક બે અંકની સંખ્યાના અંકો ઉલટસુલટ કરવાથી મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતાં 63 જેટલી છે ઓછી છે. જો મૂળ સંખ્યાના અંકોનો સરવાળો 11 હોય તો મૂળ સંખ્યા કઈ હશે? તો જોઈએ ઓપ્શન એ 92. નીચે આપેલી માહિતીનો બહુલક કેટલો થશે? તો ઓપ્શન 4 થશે. કેટલો થશે? 4. 4, 4, 56, 78, 32, 40, 16, 57, 78, 4 અને 56, 4 છે 3 વખત આવે છે, એટલે બહુલક થશે 4. બરાબર છે. 144 જોઈએ. એક ગોળાની ત્રિજ્યા 21 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ કેટલું થશે? તો 38,808 ઘન સેન્ટીમીટર થશે. ઓપ્શન એ જવાબ આવશે. 145માં જોઈએ. એક લંબચોરસની પહોળાઈ 25 સેન્ટીમીટર છે. જો તેનું ક્ષેત્રફળ 1025 ચોરસ સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી હશે? તો ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં. ઓપ્શન ડી આવશે. 46મો. એક સમદ્વિ બાજુ ત્રિકોણની બે સરખી બાજુઓનું માપ 10 સેન્ટીમીટર છે. જો તેની ત્રીજી બાજુ પરના વેધની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું હશે? તો ઓપ્શન બી 12 સેન્ટીમીટર. 47મો. એક સમાંતર શ્રેણીનું પદ 4 અને સામાન્ય તફાવત 5 હોય તો તેનું 20મું પદ કયું હશે? તો ઓપ્શન સી 99. જોઈએ પ્રશ્ન નંબર 148માં જોઈએ કે એક પાસાને ફેંકવામાં આવે તો તેની પર બેકી સંખ્યા આવે તેવી સંભાવના કેટલી? તો 1/2. ઓપ્શન સી. 17 જૂન 1998ના દિવસે કયો વાર હતો? તો ઓપ્શન સી બુધવાર. 2 સાડી અને 4 શર્ટની કુલ કિંમત ₹1600 છે. તેટલી જ કિંમતમાં 1 સાડી અને 6 શર્ટ પણ ખરીદી શકાય છે. જો કોઈને 12 શર્ટ જોઈતા હોય તો તેને કેટલું મૂલ્ય ચૂકવવું પડશે? તો ₹2400. ઓપ્શન બી. નાસાના નવા મિશનો એટલે કે મ્યુઝ અને હેલિયોસ્પાર્મ ખાસ જગ્યાની સમસ્યા સાથે સંકળાયેલા છે. તો સૂર્યની ગતિશીલતા. જોઈએ પ્રશ્ન નંબર આગળ 52મા નંબરનો 100. તો નીચેના પૈકી કયા દેશની પ્રયોગશાળાએ તાજેતરમાં ફ્યુઝન રિએક્શનમાંથી 59 મેગાજૂલ ઉર્જા ઉત્પન્ન કરી છે? તો યુકે, એટલે કે ઓપ્શન ડી આવશે. વર્ષ 2022ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની વિષયવસ્તુ એટલે કે થીમ ખાલી જગ્યા છે તો ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. ઓપ્શન એ જવાબ આવશે.
54 જોઈએ કે કોર્બેવેક્સ રસીને ભારત સરકાર તરફથી કટોકટી ઉપયોગની અધિકૃતતા એટલે કે ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન મળેલ છે. આ રસી ખાલી જગ્યા દ્વારા વિકસાવવામાં આવી છે. તો બાયોલોજિકલ ઈ લિમિટેડ ઓપ્શન બી જવાબ આવશે. 55 જોઈએ કે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાલી જગ્યા માટે ભારતની હેલ્થ સ્ટાર્સ રેટિંગ સિસ્ટમની નવી રેટિંગ સિસ્ટમ દાખલ કરવા જઈ રહ્યું છે. તો પેકેજ્ડ ખોરાક એટલે ઓપ્શન બી જવાબ આવશે. શૂન્ય ભેદભાવ દિવસ એટલે કે ઝીરો ડિસ્ક્રિમિનેશન ડે ખાલી જગ્યાના રોજ વિશ્વભરમાં ઉજવાય છે અને તેનું ચિહ્ન ખાલી જગ્યા છે. તો 1 માર્ચ અને તેનું ચિહ્ન છે પતંગિયું. 57મો વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે સમગ્ર વિશ્વમાં 24 ઓક્ટોબરના રોજ ઉજવાય છે. નીચેના પૈકી કયું પોલિયો રોગનું કારણ છે? તો પોલિયોમેલિટિસ એટલે કે ઓપ્શન બી જવાબ આવશે. પ્રશ્ન જોઈએ 158. નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો ઉપરોક્ત તમામ એટલે કે બરાક મિસાઇલ તો જહાજથી હવા, જહાજથી સપાટી, નાગ મિસાઇલ તો સપાટીથી સપાટી અને હવાથી સપાટી, નિર્ભય મિસાઇલ તો દરિયાઈ, જમીન અને હવાઈ ત્રણેયમાં. 59. હિમોફિલિયા એ આનુવંશિક વિકાર છે જે ખાલી જગ્યા તરફ દોરી જાય છે. તો રક્તનું ગંઠાઈ ન જવું ઓપ્શન ડી આવશે. માનવની કિડનીમાં પથરીમાં મુખ્યત્વે ખાલી જગ્યા રાસાયણિક સંયોજન મળી આવે છે. તો કેલ્શિયમ ઓક્સાલેટ. નીચેના પૈકી કયું બહુપક્ષીય સંમેલન માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણને સતત ઓર્ગેનિક પ્રદૂષકોથી બચવા માટેની રજૂઆત કરે છે? તો સ્ટોકહોમ સંમેલન ઓપ્શન એ જવાબ આવશે. 162. ઓપ્ટિકલ ફાઇબર ખાલી જગ્યાના સિદ્ધાંત પર ઉપર કાર્ય કરે છે. તો પ્રકાશનું સંપૂર્ણ આંતરિક પરાવર્તન પર ઓપ્શન બી જવાબ આવશે. બાંગ્લાદેશે 420 બ્રોડગેજ વેગન ખરીદવા માટે ખાલી જગ્યા ભારતીય કંપની સાથે કરાર કર્યો છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ ટ્રેનના ભાગ તરીકે ખાલી જગ્યા ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન રેલવે સ્ટેશન છે. તો સુરત ઓપ્શન સી. વૈજ્ઞાનિકોને તાજેતરમાં ખાલી જગ્યાના જંગલોમાં વ્હાઇટ ચીક મૈકાક વાનર જોવા મળ્યો છે. તો અરુણાચલ પ્રદેશમાં ઓપ્શન બી જવાબ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 166માં. તો કયો આવશે? તો ભારત સરકાર વિદેશમાંથી રોગમુક્ત અને સ્વસ્થ વર્તણૂક ધરાવતા ખાલી જગ્યાને ફરીથી લાવવાનું આયોજન કરી રહી છે. તો ચિત્તો ઓપ્શન સી. ભારત ખાલી જગ્યાને યુનિટરી ડિજિટલ આઇડેન્ટિટી ફ્રેમવર્ક પ્રદાન કરવા સંમત થયું છે. તો ઓપ્શન બી શ્રીલંકા. નીચેના પૈકી કયા સ્થળે ભારતીય નૌકાદળની બહુપક્ષીય કવાયત એટલે કે મલ્ટીટર્નલ એક્સરસાઇઝ મિલન 22 યોજાય? તો વિશાખાપટ્ટનમની અંદર ઓપ્શન એ જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 179. ગુજરાતને સતત ખાલી જગ્યા વર્ષે સૌથી વધુ સીધું વિદેશ રોકાણ એટલે કે એફડીઆઈ પ્રાપ્ત થયું છે. તો ઓપ્શન ડી ચોથા. તાજેતરમાં ગુજરાતમાં નીચેના પૈકી કયા કાયદામાં મહત્ત્વના ફેરફારો કરવામાં આવ્યા છે? તો ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ. ઓપ્શન ડી 71મો. તાજેતરમાં યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા ઇન્ટેલિજન્સ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમેનિટી એટલે કે ICH તરીકે નીચેના પૈકી કોનો સમાવેશ કરવાની વિચારણા ચાલી રહી છે? તો ગુજરાતના ગરબા. ઓપ્શન બી. પ્રશ્ન નંબર 172 કે તાજેતરમાં ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી દ્વારા સ્ત્રી સશક્તિકરણના ભાગરૂપે ગુજરાતમાં ખાલી જગ્યાની બાલિકા પંચાયત મોડેલને દેશના અન્ય ભાગોમાં પણ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તો કુનરિયા અને કચ્છ ઓપ્શન બી આવશે. 73. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એટલે કે GCTM તરીકે નીચેના પૈકી કોને પસંદ કરવામાં આવી છે? તો જામનગર. ઓપ્શન સી. તાજેતરમાં એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ એટલે કે ACI દ્વારા વર્ષ 2021 માટે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એટલે કે ASQ બાબતનો કદ અને પ્રદેશ પ્રમાણે બેસ્ટ એરપોર્ટ બાય સાઇઝ એન્ડ રિજિયનનો એવોર્ડ નીચેના પૈકી કયો એરપોર્ટ મળ્યો છે? તો ઓપ્શન ડી અમદાવાદ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 175. વર્ષ 2022-23 માટેના ગુજરાત રાજ્યના અંદાજપત્રમાં નીચેના પૈકી કયા વિભાગ માટે સૌથી વધુ જોગવાઈ કરવામાં આવી છે? તો ઓપ્શન બી આવશે શિક્ષણ. 176. Ctrl+9 શોર્ટકટ કી માટે ઉપયોગમાં લેવાય છે? તો ઓપ્શન સી. એક્સેલ શીટની પસંદ કરેલ રોને હાઇડ કરવા. પ્રશ્ન નંબર 177 જોઈએ. તેમાં શું આવશે? Ctrl+2 શોર્ટકટ કી માટે ખાલી જગ્યા ઉપયોગમાં લેવાય છે? તો ઉપર બધી જ એટલે કે એક્સેલ શીટમાં
માંની પસંદ કરેલ રો કોલમને બોલ્ડ કરવા માટે, એક્સેલ શીટમાંની પસંદ કરેલ કોલ અને બોલ્ડ કરવા માટે સેલને, એક્સેલ શીટમાં મોની પસંદ કરેલ સેલ રેન્જને બોલ્ડ કરવા માટે, એટલે કે ઉપરોક્ત તમામ બધી પ્રશ્ન નંબર 178 કંટ્રોલ પ્લસ શોર્ટકટ કી માટે ઉપયોગમાં લેવાય છે. તો એક્સેલ શીટમાંની પસંદ કરેલ સેલ એક્ટિવ સેલમાં દિવસની તારીખ બદલવા માટે, તારીખ ઉમેરવા માટે. જોઈએ 179 શિફ્ટ પ્લસ સ્પેસ બાર શોર્ટકટ કી ખાલી જગ્યામાં ઉપયોગ લેવાય છે. તો એક્સેલ શીટમાં ની એક રો સિલેક્ટ કરવા માટે ઓપ્શન એ આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 180 કંટ્રોલ પ્લસ ઇન્સર્ટ શોર્ટ કી ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવાય છે. તો ઓપ્શન એ આવશે. એક્સેલ શીટમાં કંટ્રોલ પ્લસ સીની જેમ પસંદ કરેલ રો કોલમ સેલ રેન્જને કોપી કરવા માટે. 181 એસએસડી એકોનું ટૂંકું નામ છે. તો સોલ્ટ સ્ટેટ ડ્રાઈવનું ઓપ્શન એ આવશે. 182 નીચે દર્શાવેલ વિકલ્પો પૈકીના કયા સંગ્રહ સાધનની સ્ટોરેજ ડિવાઇસ ક્ષમતા સૌથી વધારે છે? તો એસએસડી ઓપ્શન એ આવશે. નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી ઓપરેટિંગ સોફ્ટવેર કયો છે? તો ઉપરોક્ત પૈકી બધા જ, એટલે કયો હશે? બધા શું છે? સોફ્ટવેર છે. યુનિક્સ, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, ઇબ્રુટ લિનક્સ, બરાબર છે. 184 ઇમ્પેક્ટ અને નોન ઇમ્પેક્ટ આ બે પ્રકાર ખાલી જગ્યા છે તો પ્રિન્ટર્સના છે. 185 જોઈએ. એક નિબલ એટલે 4 બિટ્સ, એટલે કે બી ઓપ્શન આવશે. ABCDEFમાં કોમ્પ્યુટરમાં વપરાતી કઈ સંખ્યા પદ્ધતિ નંબર સિસ્ટમમાં ઉપયોગમાં થાય છે? તો ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ગુજરાત સરકારના વિભાગના ઈમેલ અને વેબસાઇટો માટે ડોમેઇન નેમ કયો છે? તો gujarat.gov.in, એટલે કે એ ઓપ્શન આવશે. 188 નીચે દર્શાવ્યા પૈકી કયો વિકલ્પ સાચો છે? તો 1 GB બરાબર 1024 MB, એટલે કે બી જવાબ આવશે. પ્રશ્ન 89 નીચે દર્શાવ્યા પૈકી મેમરીને દર સેકન્ડે ઇલેક્ટ્રોનિક સિગ્નલ આપીને રિફ્રેશ કરાય છે જેથી તેમાં ડેટા સચવાઈ સંગ્રહિત રહે, એટલે કે ડાયનેમિક રેમ. ઓપ્શન સી જવાબ આવશે. એક કરતાં વધારે કોમ્પ્યુટર અને અન્ય કોમ્પ્યુટર સાધનો જ્યારે એક નાની ઓફિસમાં એકબીજા સાથે નેટવર્કમાં જોડાયેલ હોય ત્યારે આવા નેટવર્કને લોકલ એરિયા નેટવર્ક કહી શકાય છે. ઓપ્શન સી ઇન્ટરનેટ સાથે જોડાયેલ દરેક કોમ્પ્યુટરને એક અનન્ય 4 ભાગની સ્ટ્રિંગ દ્વારા ઓળખવામાં આવે છે જેને ખાલી કહેવાય છે. તો આઈપી એડ્રેસ એ ઓપ્શન આવશે. ત્યારબાદ જોઈએ 92 એટલે 92 માઇક્રોસોફ્ટ વર્ડમાં શબ્દો પર રેખાંકિત ફોર્મેટિંગ, એટલે કે અંડરલાઇન ફોર્મેટિંગ લાગુ કરે પરંતુ શબ્દો વચ્ચેની જગ્યાઓ પર નહીં તે માટે શોર્ટકટ કી તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ W. માઇક્રોસોફ્ટ વર્ડમાં શિફ્ટ પ્લસ 12 શોર્ટકટ કી તો આવશે માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ સંગ્રહ કરવા માટે, એટલે કે ટુ સેવ માઇક્રોસોફ્ટ વર્ડ ફાઇલ, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. જોઈએ 94 માઇક્રોસોફ્ટ વર્ડમાં કંટ્રોલ પ્લસ 1 શોર્ટકટ કી તો માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલમાં સિંગલ લાઇન સ્પેસિંગ, એટલે કે સિંગલ લાઇન સ્પેસિંગ માટે, એટલે કે એ ઓપ્શન જવાબ આવશે. જોઈએ પ્રશ્ન નંબર 95 SSID એ કોનું ટૂંકું નામ છે? તો સર્વિસ સેટ ઇન્ટરફિટિયર, એટલે કે સર્વિસ સેટ આઇડેન્ટિફાયર. પ્રશ્ન 96 જોઈએ. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની સૌથી છેલ્લી આવૃત્તિ કઈ છે? તો વિન્ડોઝ 11. ઓપ્શન બી. નીચે પૈકી કઈ ડાટા સર્ચ ફાઇલ માઇક્રોસોફ્ટ વર્ડમાં મેલ માર્ચ માટે માન્ય છે? તો ઉપરોક્ત તમામ, બરાબર છે. ટેક્સ્ટ ફાઇલ, સ્પ્રેડશીટ, ડેટાબેઝ, સર્ચ એન્ડ માયસોલ. 98 જો એક કરતાં વધારે પાનાની એક કરતાં વધારે નકલી પ્રિન્ટ કાઢવાની હોય ત્યારે ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો કલેક્ટ. 99 જોઈએ. માઇક્રોસોફ્ટ વર્ડમાં ફાઇલના પાનાનું મૂળભૂત, એટલે કે ઓરિજિનેશન ખાલી જગ્યા હોય છે? તો પોર્ટ્રેટ. 200 પ્રશ્ન માઇક્રોસોફ્ટ વર્ડમાં ફાઇલ સેવ એઝ ક્લિક કરતાં સેવ એઝ ટાઈપમાં કયા વિકલ્પો આવે છે? તો ઉપરોક્ત તમામ કયા આવશે? પ્લેન ટેક્સ, રીચ ટેક્સ ફોર્મેટ એન્ડ વેબ પેજ આવશે. તો મિત્રો અહીંયા આ રીતે આપણે જે તમારે ગઈકાલે, એટલે કે 24/4/2022 રોજ જે બિન સચિવાલય ક્લાર્કનું જે પેપર લેવાયું છે એનું આ એક
આન્સર કી મુકાય છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય, આપણે સોલ્યુશન પણ કર્યું છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું.